बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक राखो लाज हरी, तुम मेरी राखो लाज हरी, तुम मेरी राखो लाज हरी। सब प्रपंच की पोट बांध के, सब प्रपंच की पोट રાખીએ બીજું શું. સાવધાનથી રિલેક્સથી કહો તો 1 મિનિટની રિસેસ, નો પ્રોબ્લેમ. શવાસ સુતા સુતા નહીં, બેઠા બેઠા. મનવાળ વળે સદગુરુવરથી, મનવાળ વળે સદગુરુવરથી, મનવાળ વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજે, તેને સદા પ્રણામ. પરમ ગુરવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમઃ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21, એમાં પ્રકીર્ણ બોધ છે. 94 પ્રકીર્ણ. મમરા પણ હોય,
ઝીણી સેવ પણ હોય, જાડી સેવ પણ હોય, અંદર વળી દાળિયા પણ નાખ્યા હોય, વળી તમે પૈસાવાળા હોય તો અંદર કાજુ પણ નાખ્યા હોય, એવું બધું હોય. ચણા સિંગ બધું પ્રપોર્શનલ. બીજું બધું ઘણું બધું હોય, ચેવડો બેવડો એવું છે. પ્રકીર્ણ એસોર્ટેડ બિસ્કિટ એવા આવે છે ને ભાઈ, એસોર્ટેડ બિસ્કિટ આવે, એમાં રેક્ટેન્ગ્યુલર પણ હોય, સ્ક્વેર પણ હોય, રાઉન્ડ પણ હોય, ખારા પણ હોય, મીઠા પણ હોય, વચ્ચે પેલી ક્રીમ પણ મૂકી હોય. એસોર્ટેડ. જુદા જુદા વિષયોનું સંકલન, જુદા જુદા વિષયોનું સંકલન એમાં કહે છે. 34મો મુદ્દો આપણે અનુક્રમ ચાલે છે એટલે ત્યાં આવે છે. હે જીવ, હવે ભોગથી શાંત થા. શાંત. વિચાર તો ખરો કે એમાં શું સુખ છે, એમાં કયું સુખ છે. હે જીવ પોતાને, બીજાને સમજીએ તો સમજીએ. હે જીવ, પોતે પહેલા પોતે લેવું. હે જીવ, બીજા જીવ પણ આવ્યા અંદર. જીવ બધા છે, પણ કલ્યાણ નિશ્ચયથી કલ્યાણ કોનું કરી શકીએ? આપણું કરી શકીએ. બીજાનું કલ્યાણ નિશ્ચયથી આપણે કરી શકીએ નહીં, નિમિત્ત બની શકીએ. પરમાર્થથી કોઈનું કલ્યાણ કોઈ જીવ કરે તો ભગવાન, એક ભગવાન બધાને ભગવાન બનાવી દે. એ તો કરુણા સાગર છે, એવું બની શકતું નથી. હે જીવ સંબોધનાર્થ છે. 7 વિભક્તિ પછી સંબોધન વિભક્તિ આવે ને ભાઈ. વિદ્યાર્થી બહુ તોફાન કરતો હોય તો શિક્ષક, જો ભાઈ રવા દે, ચાલ, વાતો નહીં કર, વાતો નહીં કર, અહીંયા ક્લાસમાં ખાવાનું છે, ખિસ્સામાં હાથ નાખીને ખાય છે, ચાલ. સંબોધન. અહીંયા જરા ગંભીર છે, ગંભીર છે. મોક્ષની પ્રાપ્તિ કોણ કરી શકે? ધીર વીર ગંભીર પુરુષ કરી શકે. ધાર તરવારની સોહેલી દોહેલી 14માં જનતણી ચરણ સેવા. ગંગા સદરી પણ બોલ્યા હતા. ખેલ છે ખાંડા કે રે ધાર રે, ખેલ છે ખાંડા કે રે ધાર રે. આચરણ તો લક્ષણ જ કીધા. પરિપૂર્ણ પંચાચારથી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રિય ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. આમ તો પોતાનું જ વર્ણન કરે છે. દક્ષ શબ્દ બહુ મોટો છે, અત્યારે આપણો વિષય નથી. બળ અને કળ એ બે નો સુસમન્વય જે કરી શકે એ ખરેખરો દક્ષ કહેવાય. એક્સપર્ટ, નિષ્ણાત. આજકાલ તો નિષ્ણાતનું નથી ચાલતું, મેડિકલમાં તો બધું એવું થયું છે. સ્પેશિયાલિસ્ટ નહીં, સુપર સ્પેશિયાલિટી. આંખના ડાક્ટર કેટલી જાતના. આંખના ડાક્ટર હોય તો પાપણને પણ સીધી કરી આપે, પછી આ કોર્નિયા છે એને સીધો કરી આપે, પછી બહાર ધોળો ભાગ છે એને કંજંક્ટાઇવા એને સીધો કરી આપે, વળી અંદર પાછળ રેટાઇના છે એને પણ સીધો કરી આપે, પછી ત્રાસી આંખ હોય, જન્મથી ઘણા હોય ત્રાસી આંખ, તો એને સીધી કરી આપે.
ક્વિન્ટ સ્પેશિયાલિસ્ટ. એટલે શું કીધું? સુપર સ્પેશિયાલિસ્ટ. આચાર્ય સુપર સ્પેશિયાલિસ્ટ. એ આચાર્યનું પણ હું કરું તો તમે મને અહીંથી કાઢી મૂકો કે સાહેબ ન ખાવાનું ખાવ છો, ન પીવાનું, તમારા મગજનું કઈ ઠેકાણું? ऐसा ही है भैया. હે જી બંને કે છે. કૃષ્ણ ભગવાને શિશુપાળને એમ કીધું કે ભાઈ તું 99 ગાળ દઈશ તો મને વાંધો નથી. મમ્મી પણ બાબળાઓને એવી તેવું છે અને શિક્ષકો પણ સારા વિદ્યાર્થીઓને એવી તેવું છે. બને તેટલું સમજાવટથી કામ કરવું, બને એટલું સમજાવટથી કામ કરવું. પણ બધા મારા જેવો બુદ્ધુ હોય તો સમજે જ નહીં તો પછી કાન પટ્ટી પકડીને ઉભો દાતા તો ઓછું થઈ ગયું. અમારો તો બેન્ચ હોય ને, પેલા જુદી જાતની બેન્ચ થતી હતી, આમ એ બેન્ચ પર ઉભા રાખે અને અંગૂઠા પકડાવે બધા ની વચ્ચે, ને 100 બોલું ત્યાં સુધી અંગૂઠા પકડી રાખવાના. કમર દુખી જાય. આમ અંગૂઠા પકડવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આપણા મોંથી ચાલ અંગૂઠા પકડ. આચાર્ય ભગવાન માતા પણ છે, પિતા પણ છે અને મહાન કરુણાનિધિ છે. એટલે હે જીવ બંને જ કહે છે. પેલા સમજાવડતી કહે હે જે એમ પણ કહે, એમ પણ કહે હવે ભોગથી શાંત થા. અત્યાર સુધી ભૂલ કરી, અત્યાર સુધી સમજ્યો નહીં, અત્યાર સુધી ઊંધી બાજી રમ્યો, પણ હવે જાગ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર એમ કે છે જ્ઞાનીઓ. ભોગનો અર્થ છે યોગથી વિરુદ્ધ તે ભોગ. યોગથી વિરુદ્ધ તે ભોગ. આત્માને પરમાત્મા સાથે જોડે એનું નામ યોગ, અને આત્માને સંસાર અને સંસારી પદાર્થો સાથે જોડે એનું નામ ભોગ. આત્માને એટલે મને. હું કોણ છું? આત્મા છું. હું કોણ છું? તમે પણ કોણ છો? ખરેખર આત્મા છો. તમે કહો સાહેબ હું તો અબજપતિ છું કે તમારા જેવો ભિખારી નથી. ભાઈ એ તો પુણ્યનો ઉદય છે. આમ બધી ઊંચો કરે છે કે આટલા કારખાના, આટલી મિલો, હા, આટલા एक्सपोर्ट हाउसेस, इसमें तेरा अणु मात्र भी नहीं है, याद रखना. इसमें से एक भी चीज तेरे साथ आएगी नहीं, सब इधर रहेंगे. ये नहीं आएगा तो और कौन आएगा? इसकी सुरक्षा करेंगे तो संसार. આપણને સંસાર સાથે જોડે, સંસારમાં લિપ્ત કરે, સંસારની ગૃદ્ધિમાં લઈ જાય. ગૃદ્ધિ એટલે હમણાં આવ્યું તો ગઈકાલે આસક્તિ. આસક્તિ, આસક્તિ સર્વનાશ. સાથે બોલીએ, થીસીસ પડો. આસક્તિ એટલે સર્વનાશ એવું કેમ કહો છો? મોહાશક્તિ એટલે સર્વનાશ એમ સમજો. મોહાશક્તિ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવું એનો વિચાર નહીં. અહો હો એક પળ તમને હવું.
ને આગળ પણ કહે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. મહાપુરુષોનું બોધ છે, આપણને અનાદિકાળથી ગમતો નથી ને આજે પણ ગમતો નથી, તો પણ ગમાડવો. મમ્મી કે પપ્પા કે ડાક્ટર 3 વર્ષના બાળકને નાક બંધ કરી દે છે. કેટલી ક્રૂર છે આ, જો મારી નાખે, પોતાના જ બાળકને મારી નાખે. એટલે કડવી દવા પીવડાવી છે ને, પીતો નથી ને. એમ આપણને શ્રી ગુરુદેવ આચાર્ય ભગવાન, ભાઈ પર વસ્તુ જે છે એની પહેલા તું પોતાની ન માન. આપણે સાહેબ મા બાપને આપણે ન માનીએ તો શું કરીએ? માન્યતા વાત જુદી છે. રામ સીતાને પોતાના કોઈ દિવસ માનતા નહોતા અને સીતા રામને પોતાના કોઈ દિવસ નહોતા, તો આટલા બધા વર્ષ રહ્યા લે કે તમને શી ખબર પડે એમ જે કર્યું એના પરથી. કૃપાળુદેવ દુકાનને પોતાની નહોતા માનતા, તો પણ ત્યાં થોડો વખત રહ્યા. 54 પછી નકો, 54 એટલે 1954 પછી કે ઘેર જવું પડે, તબિયત સારી નથી, તો બધું ઘણા બધા પ્રશ્નો છે, દુકાન જ જવું, જેટલું થાય એટલું કરો. હમણાં બેને પૂછ્યું હતું, રાગ દ્વેષ ઘટે તો મોહ કેવી રીતે ઘટે? તો મોહ ઘટે તો રાગ દ્વેષ કેવી રીતે ઘટે? કે બંને એક જ બાપના બચ્ચા છે ને સાથે જ રહે છે. એટલે દ્રષ્ટાંત આપ્યું, 10-15 ભાઈઓનું ટોળું છે, આપણે જોરથી આમ ધક્કો મારીએ તો પેલાને તો નથી માર્યો, પણ તો એ 10મા માણસને લાગે ધક્કો. એમ મોહ જે છે ને રાગ દ્વેષ એ બધા એક જ પ્રકારના વિભાવ ભાવો છે. સ્થૂળ અપેક્ષા, પછી એનું સૂક્ષ્મ વિવેચન જુદું છે. એટલે આપણે જ્ઞાનીઓ કહે છે કે ભોગથી શાંત થાવ. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વશ થઈને ઇન્દ્રિયોને તેમના મનગમતા પદાર્થોમાં લગાડવી અને રમાડવી, એને વ્યવહારથી, એને સામાન્યપણે ભોગ કહેવામાં આવે. આહાર તો મુનિ પણ લે અને આપણે પણ લઈએ, પણ આપણે આહાર નથી લેતા, આપણે તો ઓગદાળીએ છીએ અને રેલિશ કરીએ છીએ ડિશીસ. અને મુનિ મહારાજ શરીરના નિર્વહન અર્થે એષણા સમિતિ પૂર્વક આહાર લે છે. એનો ઘણો બધો વિસ્તાર છે, એટલી બધી વાત જવા દો, આ કાળે તો છે નહીં એવા જ્ઞાની. આહાર વિહાર નિહારનો નિયમ. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, छीन लिया सो खून बराबर, गोरख बोल्या दाने दाने पर लिखा हुआ है खाने वाले का. બધું પાંચ ઇન્દ્રિયો છે, મુખ્ય છઠ્ઠું મન એ નો ઇન્દ્રિય છે. એને જ રાજી કર્યા કરવી એવું નહીં. બાબલો જમવા બેસે
તમને ખબર છે કે એમની જમી લીધું છે, એક વાડકો મોટો ભરીને રસ આપ્યો હતો. મમ્મી બીજો આપો, જો એક ચમચી આપજો, હવે નહીં તબિયત બગડે. ખાવામાં વાંધો નથી, પણ ઓગદાળવું જરૂર નથી, ખાવું ઓવર ઇટિંગ કરવું નહીં. અહીંયા જરા આગળથી કીધું છે. વચનામૃતની શરૂઆત એવી રીતે થાય છે. એટલે એ ભાવના બોધની શરૂઆતમાં છે, ખરું કે? પેજ 33, પેજ નંબર 33. મૂળ વાંચું. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાત. નવા ચશ્મા છે. નૃપાલાદ ભયમ માને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે તરોણ્યા ભયમ વગેરે. એક દરેક વસ્તુ ભયવાળી છે, કારણ કે પ્રતિપક્ષી હોય જ. જીવવાની છે તો ગળપણની તૈયારી કરો, જીવન છે તો મૃત્યુની તૈયારી રાખવી. ઠંડુ લાગે છે તો કોક વાર ગરમી પણ લાગશે. લોકો અત્યારે જય જયકાર બોલાવીને પૂજા કરે છે. યાદ રાખવું, કબહુક કાજી કબહુક પાજી કબહુક વાપ ભ્રાજી કબહુક જગ में कीर्ति गाजी सब पुद्गल की बाजी आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना. ગૃહસ્થ અવસ્થા હોય તો અલ્પ ભોગ હોઈ શકે છે, પણ ભોગ બુદ્ધિ હોઈ શકતી નથી, ભોગ રુચિ હોઈ શકતી નથી. ભોગ રુચિ હોય તો સદગૃહસ્થ હોય નહીં. ટ્રિકી છે, ટ્રિકી છે, સમજવું અઘરું છે. એટલે મૂંઝવો શબ્દ મૂકે છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો. એક વાડકો રસ ને રોટલી ખાય તો બરાબર છે. કોઈનો ખોરાક વધારે હોય ને 1.5 વાડકો ખાય મોટો, બરાબર. 6 વાડકા ખાય તો મોહાશક્તિ, એ ભોગાશક્તિ થઈ. ગાંધીજીનો સિદ્ધાંત છે, જીવવા માટે ખાવું છે, ખાવા માટે જીવવું નથી. જીવવા માટે ખાવું છે, ખાવા માટે જીવવું નથી. કારણ કે એ તો પશુ. સૌથી પહેલો નંબર તો કોણ દુનિયામાં સૌથી સુખી થાય? ભૂંડ. ખાવામાં જ મજા આવે તો દુનિયામાં સૌથી સુખી કોણ? ભૂંડ. કેમ? આખો દિવસ ખાય, દિવસે રાતે. પેલી નહેર હોય તો ત્યાં ખાતો હોય, પેલું એંઠ ખાધું હોય તો ત્યાંય ખાતો હોય, અને મોટો ઉકરડાનો કચરો હોય તો ત્યાં ખાતું હોય, દિવસે ખાતું હોય, રાતે ખાતું હોય. આપણે ભૂંડ છીએ. વિચાર થઈ શકે છે. એવી ખાવાની આસક્તિ કરી તો ભૂંડ થઈશ. ભગવાને એવું જોયું છે. જેવા ભાવ એવા ભાવ, જેવા ભાવ એવા ભાવ, જેવી મતિ તેવી ગતિ, જેવી મતિ તેવી ગતિ. તમારી દુનિયામાં એવું છે. ટેનિસ બોલ હોય અને આમ સામાન્ય ફેંકો તો એટલો પાછો આવે, જોરથી ફેંકો તો જોરથી પાછો. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. સંતોષ, સંતોષ અઘરું છે, માનવાનું છે.
ભગવાનની મુદ્રા, ગુરુઓની મુદ્રા. પ્રશમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગમમ પ્રસન્ન. કોઈ પણ ભોગ વિના, ભોગની સામગ્રી વિના અનંત આનંદ. કે સાહેબ ખબર કેવી રીતે પડે? તને હમણાં ના ખબર પડે, પણ તું આગળ વધીશ ત્યારે ખબર પડશે. તારી નજર મારા સ્વામીની આંખમાં પરોવવાની જ્યારે તારામાં શક્તિ આવશે ત્યારે. થોડું થોડું વર્ણન કરે જ્ઞાનીઓ. અમીય ભરી મૂર્તિ રચી રે, ઉપમાન ઘટે કોઈ. શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય વિમળજીને દીઠા લો ઓવરવેલ. જે મનુષ્ય પોતાની દ્રષ્ટિ ભગવાનની દ્રષ્ટિમાં પરોવે તત્કાળ આત્મજ્ઞાન થઈ જાય. ભગવાનની આંખમાં આપણી દ્રષ્ટિ પરોવી શકવાની તાકાત આપણી નથી, પણ ભગવાન સમજી ભગવાનની સમજવાની તાકાત નથી. પણ ભગવાન દેખાય નહીં ભગવાન. જય ભગવાન, જય ભગવાન. એટલે મારે તમારી સામે જોવું નથી, પણ અહીંયા આવ્યો છું મંદિરમાં એટલે જય ભગવાન કહેવું પડે એવો શિષ્ટાચાર. અથવા કદાચ બહારથી જોવે. જગતમાં તો અત્યારે એવું કળયુગ છે, કોઈ કોમેન્ટ્સ રૂપે નથી. ક્યાં ગયા હતા? આંગીના દર્શન કરે. ક્યાં ગયા હતા? ભોગના દર્શન કરે. ક્યાં ગયા હતા? શયનના દર્શન કરે. कलयुग में ऐसा होता है, भगवान का दर्शन करने कोई नहीं जाता है. भगवान का दर्शन करेगा भी कौन? हमारे में इतनी शक्ति नहीं है. ट्राई एंड ट्राई अगेन बॉयज. प्रशम रस निमग्नम दृष्टियुग. સંત તો એમ કહે છે કે ભગવાનના ગુણ ગાતા અને ભગવાનના દર્શન કરતા. પેલા નરસિંહ મહેતા સાદું કહે છે, દોલતરામજી અઘરું કહે છે. ભણે નરસૈયો પ્રભુને ભજતા, ભણે નરસૈયો પ્રભુને ભજતા, ભવ ભય ભ્રમણા સગળી ટળી. મારી ભવ ભય ભ્રમણા સગળી ટળી, મને પ્રભુ ભજવા ની ટેવ પડી, મને હરિ ગુણ ગાવાની ટેવ પડી. બાકી તો મંગળવારે દરરોજ બોલું છું. અબ કાલ લબ્ધ બલ તય દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ. મન શાંત ભયો મિટ સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. મન શાંત ભયો મિટ સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. सब हो गया, अब कुछ आदे आदि आज थी वर्तो प्रभु आधीन. दास दास हूं दास छू, आप प्रभुनो देव प्रभुनो. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે. એ થોડું અઘરું છે, કોઈક પર વિચારીશું. પણ ભગવાનનો અનુભવ ભગવાન કહે છે. ભગવાન એટલે અમારા સ્વામી, અમે જેમના નોકર છીએ તે. He is a great man. He is a daring soldier. He is not afraid of anybody of you or me or anybody. So he says, which I can't say. શું કહે છે? 72મી ગાથા બોલ, અંત મંગળ. ભોગ શું છે એનું વર્ણન ભગવાન કરે છે, પણ નિશ્ચય નથી કરે છે.
નિશ્ચય નથી. એનું સ્વરૂપ કહે છે, કેવળ કરુણાથી કહે છે. એ તો આપણા ગામમાં રહેવાય ને નથી. અને કદાચ તમે કહો કે બહુ ખાવા જ નહીં આપીએ, ભૂખે મરી જશો. हम तुम्हारे गांव में नहीं रहेंगे, हम साधु तो चलता वाला तुम्हारे गांव में खाने को नहीं आए हैं. इधर लिखा होगा तो मिलेगा, नहीं तो 10 दिन का भी उपवास कर सकते हैं, 8 दिन का भी उपवास कर सकते हैं. हमारे जैसा नहीं, हमको तो सुबह में भी चाहिए और शाम को भी चाहिए. ये શું કહે છે? સાથે બોલી 72મી ગાથા સમય સાહેબ. ભોગથી શા માટે શાંત થવું? અશુચિપણું વિપરીતતાએ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરો. હી ઇઝ અ માસ્ટર, હી કેન કમાન્ડ. સર્વસંગ પરિત્યાગી છે, બાળ બ્રહ્મચારી, રમતા રામ, સાધુઓના નાયક, નિજાનંદ ના ભોગી. એ પણ ભોગી છે, પણ એવા મહાપુરુષો, તેમના દર્શન કરીએ, તેમનો સમાગમ કરીએ, તેમની વાણી સમજીએ, અને ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, ગમે તો કરોડ વર્ષે, તેથી વહેલે કે મોડે હે જીવ, એમ કર્યા વિના સાચા આનંદની પ્રાપ્તિનો કોઈ ઉપાય વિશ્વમાં છે? સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ